એ ભાઈ શિયાળો પૂરો થવા આવ્યો છે અને તને ખબર છે ને આપણા સુરતમાં કેટલી ગરમી પડે છે તો તે ફાર્મ ની વ્યવસ્થા કરી કે નહીં? અરે વ્યવસ્થા કરી તો ની થોડી તાર ચિંતા કરવાની હોય. પણ હારું તો છે ને ફાર્મ. હું તો અહીંયા લઈ જ જાઉં, નકર તો છે ને એને બોલી બોલીને મારું મગજનું લઈ નાખી. હાલ જો બેન, આ ફાર્મ છે ને ટ્રાફિક થી એકદમ દૂર અને શાંત લોકેશન પર આવેલો આ ફાર્મ છે. હા ભાઈ, અહીંયા તો જો વિશાળ ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને 30 થી 35 લોકોની ફૂલ સુવિધા વાળું ફાર્મ છે આ. એ ભાઈ તું આ ગાર્ડન ને બગીચો ની જ દેખાડસ, બીજું કઈ છે કે નહીં ફાર્મ માં? અરે હા, તારે જે રસોઈ બનાવી હોય ને ઈ ખાલી તારે સામાન લઈને આવવાનો છે, બાકી બધી વસ્તુઓ ઘર વપરાશની ટોટલિંગ વસ્તુઓ ફાર્મ હાઉસ વાળા પોતે જ આપે છે. જેમ કે ફ્રીજ, વાસણ, ચૂલા, ગેસ, ટોટલિંગ વસ્તુઓ અહીંયા તને મળી જશે. એ ભાઈ અહીંયા રૂમ તો સારા છે ને? અરે રૂમ ની તો તું વાત જ કર. અહીંયા તને એસી અને નોન એસી બંને રૂમ મળી જવાના છે. હું વાત કરસ? એ ભાઈ તું આની અંદર શું કરસ? અય બેન જો તો ખરી, કવડો વિશાળ સ્વિમિંગ પુલ છે. આમ તો જો 30-35 વ્યક્તિઓ સ્વિમિંગ પુલ ની અંદર આરામથી નાહી શકે એવો મસ્ત સ્વિમિંગ પુલ, અને મોટા માટેનો અલગ અને આમ જો આ નાના માટેનો પણ સ્વિમિંગ પુલ અલગ છે. જો બેન અહીંયા તને વિશાળ પાર્કિંગ સુવિધા મળી જવાની છે. અને હવે મિત્રો તમે આટલું જોયું તો હવે શું તમે વિચાર કરો છો? તમારે પણ તમારા મિત્ર મંડળ સાથે અથવા તો ફેમિલી મેમ્બર સાથે મોજ મજા કરી હોય ને તો આ ફાર્મ ખાસ તમારા જ માટે છે. તો આ રીલ્સ તમારા તમામ મિત્રોને શેર કરી દો અને આ રીલ્સ ને સેવ કરી રાખજો. એ ભાઈ ક્યાં જાશો? લોકેશન તો કહી દે. અરે હું લોકેશન કેવા જાઉં છું, હાલ. હાલ. જો બેન, આ ફાર્મ છે ને કામરેજ ચોકડી થી ફક્ત ને ફક્ત 1.5 કિલોમીટર ના અંતર આવેલું રોડ ટચ આ જય યોગેશ્વર ફાર્મ. તો પહોંચી જ જજો મારા વાલા મિત્રો.